સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે ઓઇલ કંપનીઓને એક મોટી રાહત આપી છે। પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરાયો છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 10 થી ઘટાડી અને 3 રૂપિયા કરાઈ, જ્યારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી 0 કરવામાં આવી છે। તો ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા આ એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। યુદ્ધની સ્થિતિમાં દેશભરમાં ખોરવાયેલી સપ્લાય ચેઇન પર એક મોટી અસર દેખાશે। એક્સાઇઝ ડ્યુટી કરવાથી મોંઘવારી પણ કાબૂમાં આવી શકે છે। એક્સાઇઝ ડ્યુટીના ઘટાડાની સીધી અસર સામાન્ય લોકોને થવાની છે। લોકોના ખિસ્સા અને બજાર પરનો જે બોજો છે તે પણ ઓછો થશે। ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી 0 થતા પરિવહન અને લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે। સાથે જ રોજબરોજની દૈનિક જરૂરિયાતોના ભાવ પણ ઘટશે। યુદ્ધની સ્થિતિમાં દેશમાં ખોરવાયેલી સપ્લાય ચેઇન પર એક હકારાત્મક અસર દેખાશે। એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાથી સામાન્ય લોકોને પણ ફાયદો થવાનો છે। કેન્દ્ર સરકાર દ્વારા ઓઇલ કંપનીઓને આ એક મોટી ભેટ અપાઈ।